નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. શ્રોતા મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ ધાર્મિક વિડીયોમાં આપણે ગીતાજીનો સાર સાંભળવા જઈ રહ્યા છીએ. આમ તો ટોટલ 18 અધ્યાય આવે છે ગીતાજીના, અને 18 અધ્યાયનો સાર હું તમને આ એક વિડીયોમાં સંભળાવવા જઈ રહ્યો છું, જે જીવનમાં ખૂબ જ ઉપયોગી બનવાનો છે. આમ તો કહેવામાં આવ્યું છે કે ગીતાજીનું પઠન શ્રવણ કરવું એ મુક્તિનો દ્વાર છે, અને જે વ્યક્તિ ગીતાજીનું દાન કરે છે એ વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમના પૂર્વજો અધમ યોનિઓમાંથી છુટકારો પ્રાપ્ત કરે છે અને મોક્ષ પ્રાપ્ત કરી ઉત્તમ લોક એટલે કે સ્વર્ગને પ્રાપ્ત કરે છે. તો સૌપ્રથમ શ્રીમદ ભગવદ્ ગીતાને શરૂ કરતા પહેલા સૌપ્રથમ ગીતાની સ્તુતિથી શરૂઆત કરીએ. ગીતાસુ ગીતા કર્તવ્યા કિમ મનયે શાસ્ત્ર વિસ્તરેમ યા સ્વયં પદ્મનાભસ્ય મુખાદ્વાની દ્વિની શ્રિતા. એનો અર્થ એ થાય છે કે ગીતા જે અત્યંત દિવ્ય છે, મધુર છે, એનું સતત ધ્યાન કરો, નિત્ય પોતાની સમીપ રાખો, કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે પવિત્ર છે. કેમ કે ગંગામાં સ્નાન કરવા વાળો પોતે જ મુક્ત થાય છે, પણ બીજાને મુક્ત કરી નથી શકતો. પરંતુ ગીતાથી તો પોતે તો મુક્ત થવાય જ, પણ સાથે સાથે બીજાને મુક્ત કરવા માટે સમર્થ બની શકાય છે. ગંગા તો ભગવાનના ચરણ કમળમાંથી પ્રગટ થઈ છે, પરંતુ જ્યારે ગીતા તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે, એટલે એનું મહાત્મ્ય ખૂબ જ અત્યંત વધી જાય છે. યાદ રાખજો કે જે ઘરમાં, જે ભૂમિમાં ગીતાનું શ્રવણ થાય છે, ગીતાનો પાઠ થાય છે, તે ઘર, તે ભૂમિ પવિત્ર તીર્થ સમાન બની જાય છે. ભૂત, પ્રેત, પિચાચ આદિ કોઈ પણ અવગત્યા જીવ, આસુરી જીવ એ ઘરમાં કદી પ્રવેશ નથી પામી શકતા. તો ચાલો હવે શરૂ કરીએ શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાયના સાર. ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં રણ મેદાનમાં કૌરવો અને પાંડવોની સેનાઓ યુદ્ધ માટે સામસામે આવીને ઊભી છે. દરેક મહારથી પોતપોતાના શંખ, મૃદંગ, શરણાઈ, ગૌમુખ વગેરે યુદ્ધના રણઘોષ જેવા વાજિંત્રો વગાડી પૃથ્વી અને આકાશને ધ્રુજાવી રહ્યા છે. સાથે સાથે કૌરવોના હૃદય પણ કાપવા લાગ્યા છે. આ સમયે અર્જુનના સારથી બનેલા શ્રી કૃષ્ણ અર્જુનના કહેવાથી તેના રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખે છે. અર્જુન ચારેય બાજુ નજર ફેરવે છે તો તેની નજર સામે પિતામહ, ગુરુ, બંધુ, પુત્રો, પૌત્રો, મામા, સસરા, સાળા ને બીજા ઘણા સ્વજનો એની નજરે પડે છે. એને થાય છે, મારા આ બધા સ્વજનોને માર્યા પછી જો મને પૃથ્વીનું રાજ્ય મળે તો શું કામનું? એ રાજ્ય પ્રાપ્તિમાં આનંદ કેવો રહેશે? તેના કરતા તો સ્વજનોના શસ્ત્રોથી વિંધાઈને મરવું સારું. આમ મોહવશ બનેલો અને માનસિક પરિતાપ અને વિષાદમાં ડૂબેલો અર્જુન નિરાશ થઈ કાયર બની રણભૂમિમાં ગાંડીવ, ધનુષ, બાણ ત્યજી રથની પાછલી બેઠકમાં બેસી જાય છે. આવી રીતે અર્જુનને વિચારતા જોઈ, હતાશ થયેલો રથની પાછળ બેઠેલો જોઈ, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેને બોધ આપી ધર્મ સમજાવવા લાગ્યા. એ કહે છે કે તને આ કસમયે મોહ ક્યાંથી ઉત્પન્ન થયો? તું કાયર ન બન, શોક ન કર. કેમ કે જ્ઞાનીઓ અને પંડિતો મરેલા કે જીવતાનો શોક નથી કરતા. જે વ્યક્તિ સુખ અને દુઃખમાં સમાન ભાવે રહે તે જ શાંતિને પ્રાપ્ત કરી શકે છે, અને તે જ મોક્ષનો અધિકારી બને છે. જેનાથી જગત વ્યાપેલું છે તેને તો અવિનાશી સત જાણ. શરીર તો નાશવંત છે, જ્યારે આત્મા કોઈને મારતો નથી કે પછી કોઈનાથી મરતો પણ નથી. તે તો જેમ મનુષ્ય જીર્ણ વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્ર ધારણ કરે છે, તેમ આત્મા જૂના શરીરો છોડી નવા શરીરને ગ્રહણ કરે છે. આત્માને શસ્ત્રો છેદી નથી શકતા, અગ્નિ બાળી નથી શકતી, પાણી ભીંજવી નથી શકતું અને પવન પણ સૂકવી નથી શકતો. એ તો સર્વ વ્યાપક, નિત્ય, સ્થિર, નિશ્ચલ અને શાશ્વત છે. જેમ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિંત છે, તેમ મરેલાનો જન્મ પણ નિશ્ચિત છે. આમાં ફેરફાર થઈ નથી શકતો. એટલે ક્ષત્રિયને માટે ધર્મયુક્ત યુદ્ધ અધિક કલ્યાણકારી છે. અર્જુન, આ તારા માટે સૌથી શ્રેષ્ઠ છે. ભગવાન કૃષ્ણના આવા વચન સાંભળી અર્જુન ભગવાન કૃષ્ણને પૂછે છે
આપ તો જ્ઞાનને કર્મ કરતા પણ વધારે સારું માનો છો, તો મને આપ આ ઘોર કર્મમાં કેમ જોડો છો? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, કર્મ તો દરેકને કરવું જ પડે છે. કર્મ વગર કોઈ પણ વ્યક્તિ જીવિત નથી રહી શકતો. મારે પણ અહીંયા કર્મ કરવું જ પડે છે. કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા સિવાય રહી નથી શકતો. અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે, યજ્ઞ કર્મથી ઉત્પન્ન થાય છે. આમ યજ્ઞ કરવા માટે તો કર્મ કરવું જ પડે. આસક્તિ વિહીન થઈને તું કર્તવ્ય કર્મ નિરંતર સારી રીતે કર. કામનાનો ત્યાગ કર. શ્રી કૃષ્ણ પર્ણ બુદ્ધિથી કર્મ કરીશ તો મોક્ષને પ્રાપ્ત કરીશ. ભગવાન ખૂબ સારી રીતે સમજાવે છે. શાસ્ત્રે જે જે કર્મો કરવા સૂચવ્યું છે તે ન કરવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. રાજદ્વેષમાં ન પડતા સ્વધર્મ પાલન માટે કર્મ કરવું જોઈએ. હે પાર્થ, મારે ત્રણેય લોકમાં કંઈ કરવાનું નથી, છતાંય હું કર્મમાં વર્તું છું. તારી સમક્ષ હું પણ કર્મ કરી રહ્યો છું. કામથી પેદા થતા બધા જ અનર્થો વિશે શ્રી કૃષ્ણ અર્જુનને સમજ આપી અને વિવેક બુદ્ધિથી ઇન્દ્રિયો અને મન ઉપર સંયમ રાખવા જણાવે છે. હે મહાબલી અર્જુન, આત્માને બુદ્ધિથી ઉપર જાણી બુદ્ધિ વડે મનને વશ કરી કામરૂપી દુર્જય શત્રુનો તો નાશ કરી દે. ધર્મ માટે તારે આ યુદ્ધ કરવું જ પડશે. આવી રીતે સમજાવતા સમજાવતા ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્યએ મનુને કહ્યો અને મનુએ ઇક્ષ્વાકુને કહ્યો હતો. એ યોગ લાંબા કાળે તું મારો ભક્ત અને મિત્ર છે એટલે તને કહ્યો. અર્જુને આ બાબતમાં શંકા વ્યક્ત કરી. આથી ભગવાને કહ્યું કે મારા અને તારા અનેક જન્મો થઈ ગયા છે. તે બધા તું જાણતો નથી, પણ હું જાણું છું. ઈશ્વર અજન્મા છે, પરંતુ પોતાની માયા વડે અવતાર ધારણ કરે છે. હે ભારત ધ્વજ અર્જુન, સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું. મને કર્મો લેપતા નથી, કેમ કે મને કર્મફળમાં સ્પૃહા નથી. મને જે એવો જાણે છે તે કર્મના બંધનથી બંધાતો નથી. જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને બાળી નાખે છે. જ્ઞાન મેળવી મનુષ્ય કાળે કરી આપોઆપ જ પોતામાં પ્રાપ્ત કરે છે. શ્રદ્ધાભાવ તત્પર અને જીતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે અને જ્ઞાન પામીને તરત તે શાંતિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે અર્જુનને સમજાવીને છેવટે કહ્યું કે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ સંશયોને જ્ઞાનરૂપી તલવાર વડે છેદીને તું બ્રહ્માર્પણ યોગનું આચરણ કર અને યુદ્ધ માટે તું ઊભો થા. પરંતુ અર્જુનના મનમાં તો હજુ પણ અસંખ્ય સવાલો ઉભરાઈ રહ્યા હતા. દરેક સવાલનો જવાબ એને કૃષ્ણ પાસેથી મેળવવાનો હતો અને આજે તો કૃષ્ણ પણ તેના દરેક સવાલના જવાબ આપવા માટે સ્વયં ઉપસ્થિત હતા. ફરી અર્જુને ભગવાન કૃષ્ણને સવાલ કરતા પૂછ્યું કે કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંનેમાંથી મારા માટે જે કલ્યાણકારક હોય તે નિશ્ચિત કરીને મને કહો. કૃષ્ણ અર્જુનને ઘણું બધું સમજાવે છે, પરંતુ અર્જુનને એ બધી વસ્તુ સમજમાં નથી આવતી, કારણ કે એ અત્યારે મોહમાં અંતાયેલો પડ્યો છે, મોહ સંશયથી ઘેરાયેલો છે. એટલે ભગવાન કૃષ્ણ તેને વિસ્તૃત રીતે હવે સમજાવતા કહે છે, હે ધનુર્ધર અર્જુન, બંને કલ્યાણ કરનારા છે, પણ તે બંનેમાં જ્ઞાન યોગ કરતા કર્મયોગ સરળ અને વધારે સારો છે. જેણે મન અને ઇન્દ્રિયોને વશ કર્યા છે તે કર્મ કરવા છતાંય લેપાતો નથી. કર્મયોગી ફળની ઈચ્છા રાખતો નથી. કર્મયોગમાં જોડાયેલો મુનિ વિના વિલંબે પરબ્રહ્મને પામે છે. એવો યોગ મુક્ત તત્વજ્ઞાની મનુષ્ય ઇન્દ્રિયોના વિષયમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કંઈ જ કરતો નથી એવું જે માને, જેણે બધી ઈચ્છાઓ છોડી દીધી હોય, ક્રોધ પર કાબુ મેળવ્યો હોય અને કશાયનો જેને ભય ન હોય તેને મોક્ષ પામેલો જાણવો. સર્વવ્યાપક પરમાત્મા કોઈનું પાપ કે પુણ્ય માથે નથી લેતા, એ હંમેશા યાદ રાખજે. આવો જ્ઞાની સઘળા જીવ પ્રાણીઓને આત્માની સમાન દ્રષ્ટિથી જુએ છે. જે યોગી અંતરાત્મામાં જ સુખ, પ્રસન્નતા અને પ્રકાશનો અનુભવ કરે છે તે પરમાત્મા રૂપ થઈ બ્રહ્મ નિર્વાણ મોક્ષને પામે છે. જે સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે તે સદા મુક્ત છે
અને સર્વભૂતોમાં નિયંતા સર્વલોકના મહેશ્વર એવા મને જાણીને શાંતિ પ્રાપ્ત કરે છે. ભગવાન કૃષ્ણ અહીંયા ખૂબ સારી રીતે અર્જુનને સમજાવે છે, છતાં પણ અર્જુન પોતાના સંશયને દૂર નથી કરી શકતો. ત્યારે ફરી ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મનુષ્ય ઈચ્છાઓનો ત્યાગ કરીને ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મોમાં આસક્ત થતો નથી તે યોગારૂઢ કહેવાય છે. સમાધિસ્થ યોગીનું મન સ્થિર રહે છે. તે સમાન ભાવ અને સમાન દ્રષ્ટિવાળો હોવાથી સર્વમાં પોતાને અને પોતાનામાં સર્વને જુએ છે. સુહૃદય, મિત્ર, શત્રુ, તટસ્થ, મધ્યસ્થ, દ્વેષપાત્ર, બંધુઓ, સજ્જનો અને પાપીઓમાં પણ સમબુદ્ધિવાળો મનુષ્ય શ્રેષ્ઠ છે. આવું તો તું કરી જ નહીં શકે ને. કાળજીથી યત્ન કરતો, નિષ્પાપ અને જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત આત્માવાળો યોગ સિદ્ધ યોગી પરમ ગતિને પ્રાપ્ત કરે છે. જે યોગી મારામાં ચિત્ત લગાડી મારા પરાયણ થઈને રહે છે તે પરમ નિષ્ઠાવાળી શાંતિ પામે છે. જે મને બધે જ જુએ છે અને બધું મારામાં જુએ છે તે મારાથી અદ્રશ્ય રહેતો નથી. મન ચંચળ છે, તેને અભ્યાસ અને વૈરાગ્ય વડે વશ કરી શકાય. જેણે મન વશ કર્યું નથી તેને યોગ દુર્લભ છે. તું પણ યોગ નહીં કરી શકે, કારણ કે તું પણ મનને વશ નથી કરી શક્યો. પણ વશ કરેલા મનવાળો અને યત્ન કરતો મનુષ્ય પ્રયત્નથી તે પ્રાપ્ત કરી શકે. જો તું પણ મનને પ્રાપ્ત કરવા માંગતો હોય, વશ કરવા માંગતો હોય તો એના માટે તારે પ્રયત્ન કરવા પડશે. શુભ કર્મ કરનાર કોઈ દુર્ગતિને પામતો નથી. આ પ્રમાણે સમજાવીને શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું યોગી થા. સર્વ યોગીઓમાં પણ જે મારામાં અંતઃકરણને જોડી મને ભજે છે તે શ્રેષ્ઠ યોગી છે, એમ કહી આત્મસંયમ યોગનો મહિમા વર્ણવે છે. આત્મસંયોગ યોગ સમજાવ્યા પછી પણ અર્જુનને ભગવાન કૃષ્ણની વાતમાં સત્યતા લાગતી નથી. ઘણા બધા સવાલ કરે છે. ત્યારે શ્રી કૃષ્ણ પોતાના સત્ય સ્વરૂપ વિશે અર્જુનને જ્ઞાન વિજ્ઞાનની વાત કરે છે. ભગવાન કહે છે કે આ જ્ઞાન યોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ પણ નથી. વિશેષ જાણવા જેવું કંઈ રહ્યું નથી. હજારો મનુષ્યમાંથી કોઈકને જ આ સિદ્ધિ પ્રયત્ન કરવાથી પ્રાપ્ત થાય છે. એમાંથી પણ કોઈકને જ મને સત્યરૂપ સ્વરૂપે જાણે છે. સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા અને સંહાર કરતા હું જ છું. મારા સિવાય આ દુનિયામાં કોઈ જ નથી. મારી ગુણમય દેવી માયા પાર કરવી ખૂબ જ મુશ્કેલ છે. જે મનુષ્યો મારી શરણે આવે છે તે આ માયાને ઓળંગી શકે છે. 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મને ભજે છે: આર્ત, જિજ્ઞાસુ, ધનની ઈચ્છાવાળો અને જ્ઞાની. તેઓમાં એક નિષ્ઠ ભક્તિવાળો ઉત્તમ જ્ઞાની છે. જે ભક્ત મારા જે સ્વરૂપને શ્રદ્ધાપૂર્વક પૂજે છે તે સ્વરૂપ વિશેની તેની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. યોગ માયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી. હે અર્જુન, ભૂતકાળના, વર્તમાનના અને ભવિષ્યકાળના સર્વ ભૂતોને હું સ્વયં જાણું છું, પરંતુ મને કોઈ જાણી નથી શકતું. રાજદ્વેષથી સર્વ પ્રાણીઓ સૃષ્ટિમાં મોહ પામે છે. જેઓ મારો આશ્રય કરી મારી ભક્તિ કરી ઘટપણ અથવા તો મરણથી છૂટવા પ્રયત્નો કરે છે તેઓ તે બ્રહ્મને, અધ્યાત્મને તથા સમગ્ર કર્મને સંપૂર્ણ રીતે જાણે છે. મારામાં જોડાયેલા મનવાળા અંતકાળે પણ મને જાણે છે અને મારામાં જ લીન રહે છે. મારી ભક્તિમાં ગળા ડૂબ થઈને રહે છે. હે અર્જુન, તું ખોટા સંશય ન કર, ખોટા વિચાર ન કર. તારું કર્મ છે યુદ્ધ કરવું, તું યુદ્ધ કર. તને દરેક પ્રકારે હું સમજાવી ચૂક્યો છું. તારે હવે આ યુદ્ધ સિવાય બીજો કોઈ રસ્તો તારી પાસે છે નહીં. ત્યારે અર્જુન ફરી પ્રશ્ન પૂછે છે કે હે પુરુષોત્તમ, બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત અને અધિદેવ કોને કહેવાય? વશ ચિત્તવાળાઓ મરણકાળે આપને કેવી રીતે જાણે છે? જેમ જેમ ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવતા જાય છે તેમ તેમ અર્જુનની અંદર નવા નવા સવાલો ઉત્પન્ન થતા જાય છે. ભગવાન એના દરેક પ્રકારના જવાબ આપી તેના મનને વશમાં કરવાના પ્રયત્ન કરે છે. એને યુદ્ધ તરફ, ધર્મના કામ માટે વાળવા માટે પ્રયત્ન કરે છે. આવી રીતે અર્જુનનો પ્રશ્ન સાંભળી ભગવાને કહ્યું, જેનો નાશ નથી એ સચ્ચિદાનંદ પરમાત્મા બ્રહ્મ છે. તેનો સ્વભાવ અધ્યાત્મ છે. પ્રાણી માત્રને ઉત્પન્ન કરવાની ક્રિયા એ કર્મ છે. નાશવંત પદાર્થ એ અધિભૂત છે અને ચૈતન્ય અધિષ્ઠાતા અધિદેવ છે. હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, હે કુંતી પુત્ર,
હું વાસુદેવ જ આ જીવ માત્રના દેહમાં રહેલો અધિયજ્ઞ છું. બ્રહ્મ કોને કહ્યા? સચ્ચિદાનંદને. તેનો સ્વભાવ એને અધ્યાત્મ કહ્યો. પ્રાણી માત્રને ઉત્પન્ન કરવાની ક્રિયાને કર્મ કહે છે. નાશવંત પદાર્થને અધિભૂત કહ્યું. ચૈતન્ય અધિષ્ઠાતા અધિદેવ છે અને પોતે જ ભગવાન જે દરેક દેહમાં જીવ માત્ર રહેલા છે એ અધિયજ્ઞ છે. જે મનુષ્ય અંતકાળે મનમાં જે ભાવનું સ્મરણ કરતો દેહ છોડે છે તે તેને જ પ્રાપ્ત કરે છે, કેમ કે તે તેવા પદાર્થની ભાવના વાળો હોય છે. જે મનુષ્ય ઓમ એવા એકાક્ષરી બ્રહ્મનું ઉચ્ચારણ કરતા કરતા અને મારું સ્મરણ કરતા કરતા દેહનો ત્યાગ કરે છે તે પરમ ગતિને પામે છે. અને બ્રહ્મ પ્રાપ્ત કરનારને ફરી આ મૃત્યુ લોકમાં જન્મ લેવો નથી પડતો. જગતની શુક્લ અને કૃષ્ણ ગતિઓ નિત્ય મનાયેલી છે. આ બંને માર્ગોને જાણતો હોય યોગી મોહને ક્યારેય પ્રાપ્ત નથી કરતો. અને હે અર્જુન, તું અત્યારે મોહવશ થઈ ગાંડીવને અત્યારે છોડીને તું આવી રીતે નિરાશ થઈને ઉભેલો છે. તારે તો યુદ્ધ કરવાનું છે. યોગી પુરુષો આ રહસ્યને જાણે છે. એ જાણ્યા પછી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં અને દાનોમાં જે પુણ્ય કહેલું છે તે સર્વ ઓળંગી જાય છે અને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરે છે. એ સનાતન શ્રેષ્ઠ સ્થાન એટલે હું સ્વયં તારી સમક્ષ અત્યારે ઉભો છું. ભગવાન શ્રી હરિ પૂર્ણ પુરુષોત્તમ આગળ સમજાવતા અર્જુનને કહે છે, ધર્મમાં શ્રદ્ધા વિનાના મનુષ્યો મને ન પામતા મૃત્યુરૂપ સંસારના માર્ગમાં ભમ્યા કરે છે. સર્વ પ્રાણીઓ મારામાં રહેલા છે. ભૂતોને ઉત્પન્ન કરતો તથા ભૂતોને ધારણ કરતો મારો આત્મા ભૂતોમાં રહેલો નથી. સૃષ્ટિના અંતમાં સર્વ ભૂતો મારી પ્રકૃતિને પામે છે ને સૃષ્ટિના આરંભમાં હું તેમને ઉત્પન્ન કરું છું. આ બધાને તેમના કર્મ અનુસાર વારંવાર રચ્યા કરું છું. દૈવી પ્રકૃતિનો આશ્રય લઈ મારા ભક્તો મને નમસ્કાર કરતા સદા મારામાં જોડાયેલા રહી મારી ઉપાસના કરે છે. હું જગતને ધારણ કરનાર છું, પોષણ કરનાર છું. જેઓ અનન્ય ભાવે મારું ચિંતન કરતા મને નિષ્કામ ભાવથી ઉપાસે છે તેમના યોગક્ષેમનો ભાર હું પોતે ઉઠાવું છું. હે અર્જુન, પવિત્ર ઓમકાર તથા ઋગ્વેદ, સામવેદ ને યજુર્વેદ પણ હું જ છું. મારાથી ઉપર કાંઈ જ નથી. હું સૂર્ય રૂપે તપું છું, વરસાદ રોકું છું તથા વરસાવું છું. હે અર્જુન, જીવન અને મૃત્યુ, સત અસત્ય હું જ છું. જે કોઈ મને પત્ર, પુષ્પ, ફળ કે જળ ભક્તિથી અર્પે તે હું સ્વીકાર કરું છું. સર્વ કર્મો મને અર્પણ કર. એમ કરવાથી તું શુભાશુભ ફળવાળા કર્મ બંધનોથી છૂટીશ અને મુક્ત થઈને મને જ પ્રાપ્ત કરીશ. હે કુંતી પુત્ર, તું નિશ્ચય જાણ કે મારો ભક્ત ક્યારેય નાશ નથી પામતો. હે અર્જુન, જ્ઞાન અને શક્તિનું મૂળ કારણ હું જ છું. દેવો અને મહર્ષિઓ પણ મારી ઉત્પત્તિને જાણતા નથી, કેમ કે હું સર્વ પ્રકારે આદિ છું. જે મને અજન્મા, અનાદિ અને લોકોના મહેશ્વર રૂપે જાણે છે તે મનુષ્યમાં મૂળતા રહિત હોય સર્વ પાપોથી એ છૂટે છે. જે મને બધા લોકોનો સ્વામી જાણે છે તે પાપ મુક્ત થાય છે. જે મને પ્રેમપૂર્વક ભજે છે તેઓને હું એવો બુદ્ધિ યોગ આપું છું કે જેથી તેઓ મને પામે. તેમના ઉપર કૃપા કરવા માટે જ અંતકરણમાં રહેલો હું જ્ઞાનરૂપી પ્રકાશમય દીપ વડે અજ્ઞાનતાથી અંધકારનો નાશ કરું છું અને એનામાં જ્ઞાનરૂપી દીપને પ્રજ્વલિત કરું છું. ભગવાન કૃષ્ણને આવી રીતે સમજાવવા છતાંય પણ અર્જુન હજુ પણ પોતાના સંશયને દૂર નથી કરી શક્યો. ફરી અર્જુને ભગવાનને વિનંતી કરી કે ભગવાન, દિવ્ય વિભૂતિઓ સંપૂર્ણ રીતે તમે મને કહો. આથી ભગવાન અર્જુન સમક્ષ પોતાની દિવ્ય વિભૂતિઓનું વર્ણન કરવા લાગ્યા અને કહ્યું કે જગતના સર્વભૂતો મારા તેજથી ઉત્પન્ન થયા છે. જે વસ્તુ ઐશ્વર્યવાળી, શોભાવાળી અથવા બળ કે પ્રાણવાળી હોય તે મારા તેજના અંશથી ઉપજેલી તું જાણજે. મારી વિભૂતિઓનો વિસ્તાર અનંત છે. આ તો દ્રષ્ટાંત રૂપે જ તને કહી રહ્યો છું. ટૂંકમાં હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતને ધારણ કરી રહ્યો છું. હવે આનાથી વિશેષ મારે તને કંઈ સમજાવવાનું ન હોય અર્જુન. હવે તું ઊભો થા અને યુદ્ધને તારું ધર્મ કર્મ સમજી સામે રહેલા સર્વનો વિનાશ કર અને ધર્મની તું સ્થાપના કર. પરંતુ અર્જુનના મનમાં તો હજુ ઘણા સવાલો પડેલા છે.
કૃષ્ણ અર્જુનને સમજાવતા રહે છે. આધ્યાત્મિક રહસ્યથી તેનો મોહ નષ્ટ થાય છે. અર્જુને તેમનું ઐશ્વર્યમય રૂપ જોવાની પછી ઈચ્છા પ્રગટ કરી. આથી ભગવાન કૃષ્ણએ તેને દિવ્ય ચક્ષુ આપ્યા અને અલૌકિક વિશ્વરૂપ પરમાત્માના દર્શન કરાવ્યા. આ વિશ્વરૂપ પરમાત્મામાં અર્જુને સર્વ દેવો, સર્વ પ્રાણીઓ, બ્રહ્મા, ઋષિઓના દર્શન કર્યા. સમગ્ર પૃથ્વી, આકાશ અને દિશાઓ તેમનાથી વ્યાપ્ત છે. રાજાઓ, ધૃતરાષ્ટ્રના પુત્રો, ભીષ્મ, દ્રોણ, કર્ણ બધા તેમના મુખમાં પ્રવેશ કરે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું આ બધાનો સંહાર કરનારો કાળ છું. દરેક સૈન્યમાં જે બધા યોદ્ધાઓ ઊભા છે તેઓ તારા વિના પણ રહેશે નહીં. અર્થાત તું નહીં લડે તો પણ નાશ તો પામવાના જ છે. માટે તું ઉઠ અને શત્રુઓને જીતી યશ પ્રાપ્ત કર અને સમૃદ્ધિ વાળું રાજ્ય ભોગવ. મેં આ સર્વને પહેલાથી જ હણી નાખેલા છે. તને તો માત્ર નિમિત્ત રૂપ બનાવ્યો છે, એટલે તું માત્ર નિમિત્ત રૂપ થા. અર્જુન ભગવાનનું અદ્ભુત ઉગ્ર રૂપ જોઈ ભયભીત થઈ ગયો અને ભગવાનને તેમના પહેલાનું જે ચતુર્ભુજ સ્વરૂપ હતું એ ધારણ કરવા, સ્તુતિ કરવા લાગ્યો. તેથી પ્રસન્ન થઈ ભગવાન ફરી પોતાના સૌમ્ય મૂર્તિ મનુષ્ય રૂપના દર્શન કરાવવા લાગ્યા. શ્રી જનાર્દનનું શાંત મનુષ્ય સ્વરૂપ જોયો અર્જુનનો ભય પણ ટળવા લાગ્યો. સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપની ઉપાસનાઓ કરનારાઓમાં શ્રેષ્ઠ કોણ? એવો પ્રશ્ન ફરી અર્જુને પૂછ્યો. તમે વિચાર તો કરો, અર્જુન જેવો મહાન વ્યક્તિ, પરમ બુદ્ધિશાળી અને એ પણ કૃષ્ણનો મિત્ર વ્યક્તિ ભગવાનનું સ્વરૂપ જોયા પછી પણ અનેક પ્રકારના સવાલ કરી રહ્યો છે. અનેક પ્રકારની ચિંતા એના મનમાં ઘર કરી ગઈ છે. ત્યારે ભગવાન કૃષ્ણ એના દરેક સવાલનો શાંતિથી જવાબ આપે છે અને કહે છે કે મારામાં એકાગ્ર ચિત્ત થઈ જે ભક્ત પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે, એટલે કે જે ભક્તિ કરે છે, તેનો હું ઉદ્ધાર કરું છું. માટે હે અર્જુન, તું મારામાં મન લગાડ. જો તું એ ન કરી શકે તો મારા માટે કર્મ કર. તું જીતેલા મનવાળો થા. આથી પણ તું સિદ્ધિને પ્રાપ્ત કરી શકીશ. મારા યોગનો આશ્રય કરી બધા કર્મોના ફળનો મારા માટે તું ત્યાગ કરી દે. આથી તને શાંતિ મળશે. જે મારો ભક્ત હર્ષ, દ્વેષ, શોક કે ઉદ્વેગ કરતો નથી, સુખ દુઃખને સમાન માને છે, ભય મમતા રહિત, નિરંકારી, સંતોષી, યોગમાં તત્પર અને મારામાં દ્રઢ નિશ્ચય વાળો હોય તેવો મારો ભક્ત મને અત્યંત પ્રિય છે. સ્પૃહા વિનાનો, બહાર અને અંતરથી પવિત્ર, દક્ષ પક્ષપાત વગરનો, વ્યથા રહિત અને સર્વ આરંભનો ત્યાગ કરનાર ભક્ત મને પ્રિય છે. જે શ્રદ્ધાપૂર્વક મારામાં જ પરાયણ થઈ આ પ્રમાણે કહેવાયેલા ધર્મમય અમૃતને સેવે છે તે ભક્ત મને અત્યંત 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 પ્રિય છે. આ પ્રમાણે આ 12મા અધ્યાયમાં ભગવાને ભક્તિ યોગનો મહિમા કહ્યો છે. ભક્તિ કેવી રીતે કરવી, કોણે ભક્તિ કરવી અને ભક્તિ કરતા સમયે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું એ ભગવાને અર્જુનને વિસ્તારથી સમજાવ્યું છે. ભગવાને તમામ પ્રકારે સમજાવ્યા પછી પણ હજુ અર્જુનના મનના સંશય દૂર નથી થયા. હવે એને અનેક પ્રકારની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે ભગવાનની સમક્ષ પ્રશ્નો કરવા માટે. અર્જુને પ્રકૃતિ અને પુરુષ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. ભગવાન તેના સવાલનો પણ શાંતિથી ઉત્તર આપે છે. આ શરીર એક ક્ષેત્ર કહેવાય છે અને આ શરીરને જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞનું તત્વ ઋષિઓ દ્વારા, વેદ બ્રહ્મ સૂત્રોના પદો દ્વારા પણ દર્શાવાયું છે. સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જાણ. આ જ્ઞાન તે જ સાચું જ્ઞાન છે. આ જ્ઞાનથી ઉલટું છે એ અજ્ઞાન છે. પ્રકૃતિ એટલે ત્રિગુણમય મારી માયા અને જીવાત્મા એટલે ક્ષેત્રજ્ઞ જે સર્વ ઇન્દ્રિયો તથા વિષયો રૂપે ભાસે છે છતાં પણ સર્વ ઇન્દ્રિયોથી રહિત છે. તે આસક્તિ રહિત, સર્વને ધારણ પોષણ કરનાર, ગુણો રહિત છે છતાંય ભોગતા છે. જીવાત્મા શરીરમાં રહેવા છતાંય અલગ છે. એ પાસે રહેલો છે છતાં કેવળ દ્રષ્ટા છે, કર્મ કરવા દેનાર છે, પાલન કરનાર છે, ભોગવનાર છે. તે પરમેશ્વર જ પરમાત્મા કહેવાય છે. પ્રકૃતિ અને પુરુષ બંનેને તું અનાદિ જાણ. જે મનુષ્ય બધા પ્રકારના કાર્યો પ્રકૃતિ વડે કરતા જુએ છે અને આત્માને અકર્તા તરીકે જુએ છે તે સાચું જુએ છે.
જેમ સૂર્ય સર્વલોકને પ્રકાશિત કરે છે તેમ આત્મા સમગ્ર શરીરને પ્રકાશિત કરે છે. જે જ્ઞાન દ્રષ્ટિથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને જાણે છે, માયામાંથી છૂટવાનો ઉપાય જાણે છે, તેઓ પરમાત્માને પ્રાપ્ત થાય છે. આ પ્રકૃતિ સર્વભૂતોનું ઉત્પત્તિ સ્થાન છે. તેમાંથી સત્વ, રજસ અને તમસ એ ગુણો અવિનાશી આત્માને દેહમાં બાંધે છે. સત્વ ગુણ નિર્મળ અને બુદ્ધિનો પ્રકાશ કરનાર છે અને દોષ રહિત પણ છે. તે સુખ અને જ્ઞાનના સંગમ વડે જીવનને બાંધે છે. રજોગુણ તૃષ્ણા અને આસક્તિથી ઉત્પન્ન થાય છે અને જીવને કર્મોની સાથે બાંધે છે. તમો ગુણ અજ્ઞાનથી ઉત્પન્ન થતો હોવાથી તે પ્રમાદ, આળસને નિંદ્રા વડે જીવનને બાંધે છે. સારા કર્મોનું ફળ સાત્વિક અને નિર્મળ હોય છે, જ્યારે રજોગુણોનું ફળ દુઃખ અને તમો ગુણનું ફળ અજ્ઞાન છે. સાત્વિક પ્રકૃતિવાળા ઉચ્ચ ગતિ યાની સ્વર્ગ લોકમાં સીધાવે છે, જ્યારે રજોગુણવાળા મધ્યમ યાની મનુષ્ય લોકમાં જ રહે છે અને તમો ગુણી પ્રકૃતિમાં રહેલો અધોગતિને એટલે કે નરકને પ્રાપ્ત કરે છે. આ ત્રણેય ગુણોથી પર મનુષ્યના કેવા લક્ષણ હોય, આવો અર્જુન હવે પ્રશ્ન કરે છે. ભગવાને ક્ષેત્રજ્ઞ બધી વાત સમજાવી, ત્યાર પછી સત્વ, રજસ અને તમસના ગુણો સમજાવ્યા. છતાંય અર્જુનના મનમાં હજુ એક નવો સવાલ ઉત્પન્ન થાય છે. અર્જુન કૃષ્ણને પૂછે છે, આ ત્રણેય ગુણોથી પર મનુષ્યના કેવા લક્ષણ હોય? ત્યારે ભગવાન હસતા હસતા અર્જુનને જવાબ આપે છે કે જે જ્ઞાન, પ્રવૃત્તિ અને મોહ પ્રાપ્ત થતા તેમનાથી દુઃખ નથી માનતો અને તે નિવૃત્ત થતા તેમની ઈચ્છા ન કરવા તટસ્થ પેટે સ્થિર રહે છે. સુખ દુઃખને સમાન સમજે છે. માટી, પથ્થર અને સોનું જેને સમાન છે. પ્રિય અપ્રિય, માન અપમાન, નિંદા સ્તુતિ, શત્રુ મિત્રમાં સમભાવે વર્તે છે અને કર્તાપણાના અભિમાનથી રહિત છે. તે મનુષ્ય ત્રણેય ગુણોથી પર થયેલો ગુણાતીત કહેવાય છે. અર્જુન, આ સંસાર વૃક્ષ રૂપે છે. વૃક્ષ એટલે પીપળાનું વૃક્ષ, જેનું પરમાત્મા રૂપ મૂળ રૂપ છે અને બ્રહ્મા રૂપ સ્થાવર જંગમ સૃષ્ટિ રૂપ શાખાઓ નીચે વિસ્તરેલી છે. આ સંસારનો સર્વાંશે અંત થતો જણાતો નથી, તેમજ સંપૂર્ણ રૂપે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી. અનંત મૂળવાળા એવા આ સંસાર વૃક્ષને અનાસક્તિ રૂપી મજબૂત શસ્ત્રોથી કાપી નાખી પછી એવું પરમપદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણ રૂપ આ સંસારમાં પાછા ક્યારેય પણ ફરતા નથી. જેણે માન, મોહ અને સંગદોષ ત્યજ્યો છે અને કામનાઓને છોડી નિત્ય આત્મ સ્વરૂપના ચિંતનમાં રહે છે, જેઓ સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી પર થયેલા છે, તેઓ મારા પરમધામને પ્રાપ્ત કરે છે. સૂર્યમાં, ચંદ્રમાં અને અગ્નિમાં રહેલું તેજ મારું જ છે. હું સર્વ પ્રાણીઓને મારા તેજ વડે ધારણ કરું છું. હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું. સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા વેદાંત શાસ્ત્રોનો કર્તા અને વેદોને જાણનારો પણ હું જ છું. હું ક્ષરથી પર છું અને અક્ષરથી ઉત્તમ છું. તેથી લોકમાં તથા વેદમાં પુરુષોત્તમ નામથી હું પ્રસિદ્ધ છું. જે મનુષ્ય મોહ વિનાનો થઈ મને પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, તે સર્વજ્ઞ હોય મને ભક્તિભાવથી ભજે છે અને એનું જીવન સફળ બનાવે છે. હવે આગળ ભગવાન કૃષ્ણ અર્જુનને દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિનો ભેદ જણાવે છે. દેવી સંપત્તિ તરફ વળેલા અને આસુરી સંપત્તિ તરફ વળેલા કેવી રીતે વર્તે છે તે બતાવી તેમની ગતિ કેવી થાય એ સંપૂર્ણ રીતે સમજાવે છે. સત્ય, અહિંસા, ચિત્તની નિર્મળતા, અભય, તત્વજ્ઞાન, ધ્યાનમાં નિષ્ઠા, ત્યાગ, શાંતિ, દયા, ક્ષમા, ધૈર્ય, મૃદતા, લજ્જા, તેજ, અભિમાનનો ત્યાગ વગેરે સદગુણો મનુષ્યને દેવી સંપત્તિ બક્ષનારા છે. જ્યારે દંભ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા, અજ્ઞાન વગેરે દુર્ગુણો મનુષ્યને આસુરી સંપત્તિ તરફ વાળે છે. દેવી સંપત્તિ મોક્ષ પ્રાપ્ત કરાવે છે, જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં નાખે છે. આસુરી સંપત્તિ વાળા કામનાઓ ભોગવવામાં અને વિષય સુખમાં જ આનંદ માણે છે. તેઓ કામ, ક્રોધ, લોભને વશ થઈ વિષયોપભોગ માટે અન્યાયથી પણ અને પાપાચારથી ધન મેળવવા પ્રયત્ન કરે છે. તેઓ મારું મારું કરવામાં રત છે અને હું જ બળવાન છું, સુખી છું, સમર્થ છું અને મારા જેવો જગતમાં અન્ય કોઈ નથી એમ માને છે. આવો મનુષ્ય સિદ્ધિ કે સુખને ક્યારેય પ્રાપ્ત નથી કરી શકતો.
હે કુંતી પુત્ર, આથી કરવા યોગ્ય અને ન કરવા યોગનો નિર્ણય શાસ્ત્રો અનુસાર જાણીને તારા માટે કર્મ કરવું એ જ યોગ્ય છે. આનાથી વિશેષ તારા માટે કંઈ જ યોગ્ય નથી. સંસારના મનુષ્યોમાં સાત્વિક, રાજસી અને તામસી આ પ્રમાણે 3 પ્રકારની શ્રદ્ધા રહેલી છે. સાત્વિક લોકો, સાત્વિક મનુષ્યો દેવોને પૂજે છે. રાજસી મનુષ્યો યક્ષોને અને તામસી લોકો ભૂત, પ્રેત વગેરેને પૂજન કરે છે. સાત્વિક મનુષ્યોને સાત્વિક, બળ, આરોગ્ય અને રુચિ વધારનારા, રસયુક્ત, પૌષ્ટિક અને મનને ગમે એવા આહાર પ્રિય હોય છે. રાજસીને કડવા, ખાટા, અતિ ઉષ્ણ, તીખા, લુખા અને રોગ ઉત્પન્ન કરનાર આહાર પ્રિય છે. અને તામસીને વાસી, ઉચ્ચિષ્ટ અને દુર્ગંધવાળા અપવિત્ર આહાર પ્રિય છે. દેવ, બ્રાહ્મણ, આચાર્ય અને વિદ્વાનનું પૂજન, નમસ્કાર આદિ શારીરિક તપ, સત્ય, પ્રિય, હિતકારી બોલવું અને વેદાભ્યાસ એ વાણીનું તપ, મનની પ્રસન્નતા, સંયમ અને હૃદય શુદ્ધિ એ માનસિક તપ કહેવાય છે. કર્તવ્ય ભાવથી દાન કરવું એ સાત્વિક, ફળને લક્ષ્યમાં રાખી કચવાતા મનથી દાન આપવું એ રાજસી અને કુપાત્રો તથા અપમાનપૂર્વક થતું દાન એ તામસી દાન કહેવાયું છે. અંધશ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ જે કંઈ કરવામાં આવે તે અસત કહેવાય છે. તે આ લોકમાં કે પરલોકમાં કલ્યાણકારક ક્યારેય પણ નથી થતું. કલ્યાણકારક કર્મો માટે સત શબ્દનો પ્રયોગ થાય છે અને જ્યાં સત હશે ત્યાં જ દરેક સત કાર્ય થશે. જ્યાં શ્રદ્ધા હશે ત્યાં જ દરેક કાર્ય પરિપૂર્ણ થશે. શ્રદ્ધા વગરના કાર્ય ક્યારેય પણ પૂર્ણ નહીં કહેવાય. અર્જુને કૃષ્ણ ભગવાનને અનેક પ્રકારના સવાલ કર્યા અને ભગવાને તેના દરેક સવાલના ઉત્તર સારી રીતે આપ્યા. હજુ પણ ધ્યાનથી સાંભળે છે અને હજુ પણ એના મનમાં અનેક પ્રકારના સવાલ છે. હવે અર્જુને ભગવાન સમક્ષ સંન્યાસ અને ત્યાગ સંબંધિત વધુ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી. અને ત્યારે ભગવાન કૃષ્ણ એને જણાવે છે કે હે મહાબાહો, હે કુંતી પુત્ર, હે અર્જુન, ફળની ઈચ્છાથી કરાતા કર્મો ત્યજવા એનું નામ સંન્યાસ. બધા કર્મોના ફળની ઈચ્છા ન કરવી તેને ત્યાગ કહે છે. કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે, તેથી તે છોડી દેવા જોઈએ, જ્યારે બીજા કહે છે કે યજ્ઞ, તપ, દાન તથા તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. જો કે યજ્ઞ, તપ અને દાન કર્મ ત્યજવા યોગ્ય નથી, પણ અવશ્ય કરવા જોઈએ એવો મારો પણ મત છે, કારણ કે તે મનુષ્યને પવિત્ર કરનારા છે. જે મનુષ્ય નિત્ય થયેલું કર્મ ધર્મ સમજીને આસક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરે છે તે ત્યાગ સાત્વિક મનાયો છે. શરીરને કષ્ટ પડશે એવા ભાવથી, એવા ભયથી કર્તવ્ય રૂપ કર્મોને જે છોડી દે છે તે રાજસ ત્યાગ કહેવાય છે. અને કર્તવ્ય કર્મોનો અજ્ઞાનવશ ત્યાગ કરવો એ તામસ ત્યાગ છે. આ સંસારમાં સુખના 3 પ્રકાર છે, જેમાં સાત્વિક સુખ આરંભમાં ઝેર જેવું લાગશે, પણ પરિણામ એનું અમૃત જેવું પ્રાપ્ત થશે. વિષયો અને ઇન્દ્રિયોથી મળતું સુખ આરંભમાં અમૃત લાગે, પણ પરિણામ અંતે વિષરૂપ લાગે, એ રાજસ સુખ. અને આળસ અને નિંદ્રાથી ઉપજેલું પણ પરિણામમાં ભવાવનારું સુખ એ તામસ પ્રકારનું સુખ કહેલું છે. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર એમ 4 વર્ણો મનુષ્યમાં સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો અનુસાર વિભાજિત કરેલા છે. તું મન વડે સર્વ કર્મો મારામાં અર્પણ કરી મારા પરાયણ થઈ સમાન ભાવ રૂપ બુદ્ધિનો આશ્રય કરી મારામાં ચિત્તવાળો થા. મેં તને જે ઉપદેશ આપ્યો તેનાથી અજ્ઞાનથી પેદા થયેલો તારો મોહ હવે નાશ પામ્યો હશે. હે અર્જુન, તું સર્વ ભાવથી તે પરમેશ્વરને શરણે જા, જેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન સ્થાન મોક્ષ પદને પ્રાપ્ત કરીશ. છેવટે અર્જુન સંશય રહિત બને છે અને ભગવાનને શરણે જાય છે. તેનો મોહ નાશ પામે છે અને તે ભગવાનની આજ્ઞા પ્રમાણે હવે કરવા માટે તૈયાર થાય છે. અને આ બાજુ સંજયે કહ્યું, શ્રી વ્યાસ ભગવાનની કૃપાથી